ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्ति शान्ति शान्ति। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। वन्दे गुरुपरम्पराम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। पूर्ण पुरुषोत्तम श्री कृष्ण परमात्मा है। जो पूर्ण है एमांथी पूर्णનું આવાહન કરવું એ ભક્ત કે સાધકની મોટી જવાબદારી છે। પૂર્ણમાંથી પૂર્ણનું આવાહન કરવું, એક અંશનું આવાહન ન કરવું। એટલે પરમાત્મા હૃદયમાં જ અંતર્યામી સ્વરૂપે બિરાજે છે, તો પરમાત્માને શ્રી કૃષ્ણમાં આપણે એમને આપણા જીવન રથના સારથી બનાવીએ। ગીતામૃત દુહે નમઃ, ગીતાના ઉપદેષ્ટા રૂપે પરમાત્માનું આવાહન કરીએ કે જેથી આપણને આપણું આત્મજ્ઞાનના ઉપદેશ દ્વારા આપણા જીવનનું અંતિમ કલ્યાણ થાય। શ્રી કૃષ્ણ પરમાત્માના માત્ર એક નામ, એક દેહધારી રૂપે નહીં, પરંતુ શ્રી કૃષ્ણ પરમાત્માથી ગીતાના ઉપદેષ્ટા ગીતામૃતના દોગ્ધા રૂપે આપણે એમનું આવાહન કરીએ। એટલે જે પૂર્ણમાંથી જે આવાહન કરીશું એ રૂપ એ પ્રગટ કરે છે। પૂર્ણ છે, અનંત રૂપ એના છે, તો કયા રૂપે પ્રસન્ન થઈને કૃપા કરે? તો પરમાત્મા જ્યારે આવી રીતે ઉપદેષ્ટા આચાર્ય રૂપે અવતરે ત્યારે એ આપણા બંધનને મુક્ત કરનારો ઉપદેશ આપે। એટલે પરમાત્માનું આ આચાર્ય રૂપે જે પ્રાગટ્ય છે, અવતરણ છે, એ આપણા પક્ષે મોટી જવાબદારી છે। તો પરમાત્મામાંથી જ્ઞાનના ઉપદેષ્ટા રૂપે ક્યારે આપણે એમનું આવાહન કરી શકીએ? એમને જાણવા પડે પરમાત્માને। અહીંયા શ્રી કૃષ્ણ પરમાત્મા પોતે ઉપદેશ આપી રહ્યા છે પોતાની પરા અને અપરા પ્રકૃતિનો। પરા અને અપરા પ્રકૃતિ વિશે આપણે ઘણી ચર્ચા કરી। જે ચોથો, પાંચમો વગેરે જે શ્લોક છે, ઇતિ ઇયમ મે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા, અષ્ટધા ભિન્ના અપરા પ્રકૃતિ, ભગવાનની અપરા પ્રકૃતિ, અપરાને અહીંયા ભાષ્યકારે ઉતરતી કીધી છે, બંધનાત્મિકા કીધી છે। એટલે અપરા પ્રકૃતિ રૂપ સંપૂર્ણ જગત જે છે એમાં સુખ સલામતી, કાયમી સુખ અને સલામતીની આશા રાખીએ તો એ બંધન કરનારી છે। એટલે અપરા પ્રકૃતિ ભગવાનની છે। અપરામાં મારું છે, આ મારું છે, આ મારું છે એમ કરીને અહમ અને મમ ભાવ આપણે રાખીએ, આ શરીર તો મારું છે, આ ઇન્દ્રિયો, આ વિચારો, આ કર્મો મારા છે, કર્મો, કર્મફળ બધું અપરા પ્રકૃતિના ક્ષેત્રમાં છે। અને અપરા પરમાત્માની પ્રકૃતિ છે, પરમાત્માનું રૂપ છે। તો પરમાત્માની વસ્તુ આ મારી છે, આ મારી છે આપણે કરીએ તો અપરા પ્રકૃતિ બાંધનારી થાય, નિકૃષ્ટ થાય। એટલે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા એવો જે શબ્દ છે એને પણ સમજવાનો છે। અષ્ટધા ભિન્ના એટલે 8 પ્રકારે જાણે કે ભિન્ન ભિન્ન છે। કે કોઈ પણ બીજ હોય, બીજમાંથી છોડ જન્મે અને છોડ પછી વટવૃક્ષ થાય, તો એ 3 પગથિયા કે 3 સ્ટેજ અહીંયા ભગવાને કીધા છે કે ભગવાન કેવી રીતે સંપૂર્ણ જગત બની ગયા છે। ભગવાન આ પરા અને અપરા પ્રકૃતિ જે છે સૌથી પહેલાં બીજ રૂપે હોય,
એ જ ભગવાન અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. વેદાંતમાં અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ આ શબ્દ બહુ પ્રસિદ્ધ છે. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ ચેતન જ હોય. કોઈ જડ વસ્તુ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ ના હોય. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ આ એક જ છે, પરમાત્મા. એ પોતાની પરા અને અપરા પ્રકૃતિ રૂપે સમગ્ર જગતનું ઉપાદાન છે અને સમગ્ર જગતનો સર્જનહાર છે. તો ભિન્ના કીધું છે એટલે 8 પ્રકારે વિભક્ત થયેલી છે. તો જે છોડ અવસ્થા છે એ છોડ અવસ્થામાં થોડીક નાની એવી ડાળીઓ હોય, કૂંપણ હોય, પાંદડાઓ હોય. તો 8 વસ્તુઓ જાણે કે છોડમાં દેખાય આપણને. તો કઈ 8 વસ્તુઓ દેખાય? તો એ અહંકાર, ભૂમિરાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ. એટલે 8 પ્રકારે છોડ રૂપ આ અષ્ટધા પ્રકૃતિ કે અપરા પ્રકૃતિ છે તે 8 પ્રકારે વિભક્ત થયેલી છે. 5 તન્માત્રા, મન, બુદ્ધિ અને અહંકાર. પણ મન, બુદ્ધિ, અહંકારનો સમષ્ટિ સ્તરે અર્થ કરેલો છે ભાષ્યકારે. મન એટલે મનનું કારણ એવું આ જે અહંકાર તત્વ છે જેને સમષ્ટિ અહંકાર કહેવામાં આવે છે એ સમજવાનું. બુદ્ધિથી સમષ્ટિ બુદ્ધિ અથવા તો મહત તત્વ હિરણ્ય ગર્ભ જેને કહેવાય એ સમજવાનું છે. અને અહંકાર એટલે અહંકારનું કારણ એવું અવ્યક્ત કે અવ્યાકૃત જેને કહેવામાં આવે છે એ સમજવાનું છે. તો 8 વસ્તુઓ અહીંયા અપરા પ્રકૃતિ છે. તો આ જ વસ્તુને શિવમહિમના સ્તોત્રમાં અષ્ટમૂર્તિભૃત, જે 8 મૂર્તિ ભગવાનની કીધી છે. કયો શ્લોક છે? 8 મૂર્તિ રૂપે. અમે તો તમારા સિવાય બીજું કોઈ તત્વ જોતા નથી. શિવમહિમમાં કીધું 28મો શ્લોક કંઈક. એટલે યજમાન, સૂર્ય, ચંદ્ર અને 5 તન્માત્રા. આ જે શિવમહિમના સ્તોત્રમાં જે કીધેલું છે 5 ભૂતો, સૂર્ય, ચંદ્ર અને યજમાન. આ 8 મૂર્તિ, અષ્ટમૂર્તિ ધરાવનારા એવા શિવજીનું અમે યજન કરીએ છીએ. અથવા 8 મૂર્તિવાળા શિવજીથી ભિન્ન કોઈ તત્વ અમે જોતા નથી. એટલે અમે 8થી ભિન્ન એક શિવજીથી ભિન્ન કશું જ નથી એ પ્રમાણે તત્વનું નિર્ધારણ કરીએ છીએ. અહીંયા અષ્ટધા પ્રકૃતિ જે કીધી છે એ જ વસ્તુ શિવમહિમના સ્તોત્રમાં પુષ્પદંત આચાર્યએ 8 મૂર્તિ, રમણ મહર્ષિનું જે ઉપદેશાર છે એમાં પણ કીધું ને અષ્ટમૂર્તિભૃત દેવ પૂજનમ. એટલે બધા જ આપણા ગ્રંથોમાં આ રીતે સમન્વય આપણે જોઈ શકીએ છીએ. એક જ વસ્તુ, એક જ પરમાત્મા તત્વને કેવી સુંદર રીતે એક નવા દ્રષ્ટિકોણથી આપણને સમજાવવામાં આવેલું છે. એટલે 5 મહાભૂત અષ્ટમૂર્તિભૃત જે શંકર ભગવાન છે એ 5 મહાભૂત. સૂર્ય છે ધિયો યોનઃ પ્રચોદયાત, એટલે બુદ્ધિનો પ્રેરક છે. તો બુદ્ધિનો પ્રેરક અહીંયા બુદ્ધિ જે કીધી છે અહીંયા મન, બુદ્ધિ, અહંકાર. ત્યાં શિવમહિમના સ્તોત્રમાં શું છે? તો સૂર્ય એ બુદ્ધિનો પ્રેરક છે એટલે બુદ્ધિનો ત્યાં ઉલ્લેખ થયો. ચંદ્ર મનના પ્રેરક છે એટલે ચંદ્રમા વડે અહીંયા જે મન કીધું છે એ ગ્રહણ કરવાનું છે. અને ત્યાં યજમાન જે કર્તા જે છે એ કર્તા ભોગતા અહંકાર દ્વારા અહંકારનું અહીંયા નિરૂપણ થયેલું છે. એટલે 8 અપરા ભિન્ના પ્રકૃતિ, 8 પ્રકારે વિભક્ત થયેલી ભેદવાળી જે પ્રકૃતિ છે એ ઇતિ મેં, આ મારી છે, તું એમાં અહમ અને મમભાવ ન કર એવું અહીંયા કહી રહ્યા છે ભગવાન. એટલે એને મારું અને હું માનીને તું આગળ તારો વ્યવહાર ન કર. એટલે જગત પ્રત્યે જોવાની દ્રષ્ટિ અહીંયા ભગવાન પ્રદાન કરી રહ્યા છે. એટલે ઉપાધિની ઉત્પત્તિ થાય એટલે જેમ કે નદી વગેરેની ઉત્પત્તિ થાય પછી સૂર્યનું પ્રતિબિંબ એમાં ઝીલાય. જેમ નદી ઉનાળામાં સુકાઈ ગઈ હોય તો પાણી ન હોય તો પ્રતિબિંબ ના હોય, પણ જેવી ચોમાસામાં ભરપૂર નદી આવે તો પાછું પ્રતિબિંબ આવે. તો એવી રીતે અપરા પ્રકૃતિને ઉપાધિ કહેવાય. જેવું ઉપાધિનું સર્જન થાય એવું તરત એમાં ચૈતન્યનું, પરમાત્માનું પ્રતિબિંબ પડે. પ્રતિબિંબને જ અહીંયા પરા પ્રકૃતિ, જીવભૂત કે ચૈતન્ય સ્વરૂપા પરા પ્રકૃતિ કીધેલી છે. એટલે આ ઉપાધિનું સર્જન થાય એ સાથે આ ઉપાધિમાં જે ચિદાભાસ રૂપે ઉપલબ્ધ થઈ રહી છે ને એ પરમાત્માની પરા પ્રકૃતિ છે. એટલે આપણે જેને હું માનીએ છીએ, કર્તા, ભોગતા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા, એ પરમાત્માની પરા પ્રકૃતિ છે.
એ પરમાત્માનું રૂપ છે અને એને હું માનીને આપણે બધો વ્યવહાર કરીએ છીએ. એટલે જ કર્મફળ, જન્મ, મૃત્યુ વગેરે ચક્ર કે બંધનમાં આપણે ફસાઈ જઈએ છીએ. એટલે જીવ રૂપે જે વિલસી રહ્યું છે ચૈતન્ય એ પરમાત્માની પરા પ્રકૃતિ છે અને આ જગત રૂપે જે અપરા પ્રકૃતિ છે એ પણ પરમાત્માનું જ રૂપ છે. તો પરા અને અપરા પ્રકૃતિ દ્વારા ભગવાન કહી રહ્યા છે અહમ કૃષ્ણસ્ય જગત પ્રભવ પ્રલયસ તથા. તથા દ્વારા એટલે પ્રભવ પરમાત્મા છે, પ્રલય પણ પરમાત્મા છે અને તથા દ્વારા સ્થિતિ કીધી છે. એ સ્થિતિ પણ પરમાત્મામાં જ છે. પ્રભવના અર્થ કરેલા છે જેમાંથી પ્રભવ થાય, ઉત્પત્તિ થાય એને પ્રભવ કહેવાય. એટલે જેમાંથી એટલે ઉપાદાન, પ્રભવ એટલે જેમાંથી ઉત્પન્ન થાય એને ઉપાદાન કહેવાય. તો ઉપાદાન પણ પરમાત્મા છે. પ્રલય જેમાં વિલીન થાય, અંતે જે મૂળ સ્વરૂપમાં વિલીન થાય કોઈ પણ વસ્તુ, એ પણ પરમાત્મા છે. અને વર્તમાન અત્યારે જે જગત જણાઈ રહ્યું છે, જગતનો વ્યવહાર કે સ્થિતિ, સંચાલન, વ્યવસ્થાપન જણાઈ રહ્યું છે એ પણ હું જ છું. અહમ કૃષ્ણસ્ય જગત પ્રભવ પ્રલયસ્તથા. એટલે હું જ સંપૂર્ણ જગતનો પ્રભવ છું, પ્રલય છું અને સ્થિતિ છું. એટલે હું જ સંપૂર્ણ જગતનો ભૂત, વર્તમાન, ભવિષ્ય છું. એટલે મારા સિવાય આ જગતમાં તમને કશું જડે એવું નથી. એટલે કે મારા સિવાય કંઈ નથી, જે કંઈ છે તે હું જ છું. આ રીતે પરમાત્મા ઉપદેશ આપી રહ્યા છે. શ્રી કૃષ્ણ પરમાત્મા પોતાના સ્વરૂપનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. એટલે પ્રકૃતિ વિદ્ધિ મે પરા, બંને અપરા અને પરા બંને પ્રકૃતિ મારી છે. મારી છે એ ઉપર ખાસ આ ધ્યાન દોરવા માટે ભગવાન 6થા શ્લોકમાં કહે છે એતદ યોનિની ભૂતાની સર્વાણી ઇતિ ઉપધારય. આ ઉપધારય શબ્દ પણ બહુ જ મહત્વનો છે. ઉપધારયનો અર્થ ભાષ્યકારે જાનીહી એટલો કરેલો છે. એટલે એ પ્રમાણે તું જાણ, એ પ્રમાણે નિશ્ચય કર, એ પ્રમાણે નિર્ધારણ કર અને ધારણ કર. ધારણ કર એટલે એ પ્રમાણે વ્યવહાર કર. આવો નિશ્ચયપૂર્વક વ્યવહાર કર કે સંપૂર્ણ જગત એ પરમાત્માની પરા અને અપરા, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ લક્ષણા પરા અને અપરા પ્રકૃતિનું જ આખું સર્જન છે. એટલે પરમાત્મા સિવાય આ જગતમાં કંઈ જ સત્ય મળે એમ નથી. એ રીતે અહીંયા કીધું. એટલે ઉપાધિ એ પરમાત્માની અપરા પ્રકૃતિ છે. પછી જે ઉપહિત જણાય છે, ઉપહિત એટલે ઉપાધિમાં જે પ્રતિબિંબિત, ઉપાધિમાં જે ચૈતન્ય પ્રતિફલિત થાય છે, ઉપલબ્ધ થાય છે, એ પરા પ્રકૃતિ પણ પરમાત્માની છે. એને આપણે હું માનીને બધો વ્યવહાર કરીએ છીએ. હકીકતમાં એ પરમાત્માની જ પરા પ્રકૃતિ છે. પરમાત્માની પરા પ્રકૃતિને આપણે એક દેહસ્થ માની લીધી છે કે હું તો આ દેહમાં જ છું. ના, એ પરા પ્રકૃતિ એક દેહમાં નથી, સર્વ દેહમાં, સર્વ ઉપાધિઓમાં રહેલી છે. પરમાત્માની પરા પ્રકૃતિ બધી ઉપાધિને, બધા અપરાને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે. આપણે વિચાર કર્યો જ્યાં જ્યાં અપરા પ્રકૃતિ છે, જગત છે, ત્યાં ત્યાં એને ધારણ કરનારી પરા રહેલી છે. જીવભૂતામ મહાબાહો યયેદમ ધાર્યતે જગત. જ્યાં જ્યાં જગત છે ત્યાં ત્યાં પરા રહેલી છે. તો જડ વસ્તુમાં કઈ રીતે ભગવાન રહેલા છે? જડ વસ્તુમાં અંતર્યામી રૂપે પરમાત્મા રહેલા છે અને ચેતનવંતા જીવોમાં અંતરાત્મા રૂપે રહેલા છે. જડનું નિયમન કરે છે. જડને એવો સ્વભાવ બની રહેવાની એને સ્વતંત્રતા આપે છે. જેમ પાણીમાં હાથ નાખીએ તો હાથ પલળે છે, અગ્નિમાં હાથ નાખીએ તો દાઝી જાય છે. તો અગ્નિને અગ્નિપણું અગ્નિમાં રહેલી પરા પ્રકૃતિ પ્રદાન કરે છે. દજાડવા રૂપે પરમાત્મા એમાં વ્યાપ્ત છે. પાણીમાં પલાળવાની શક્તિ રૂપે પરમાત્માની પરા પ્રકૃતિ વ્યાપ્ત છે. પરા અને અપરાનું બનેલું આ સંપૂર્ણ જગત છે. પરાને શોધવા જઈએ તો મળે એવી નથી. અગ્નિમાં શોધવા જઈએ તો પરા ના મળે, એ ઉપલબ્ધ થાય. આ રીતે એની દજાડવાની શક્તિ, પ્રકાશિત કરવાની શક્તિ રૂપે પરા પ્રકૃતિ છે. પરા અને અપરાનું બનેલું આ સંપૂર્ણ જગત છે. પરમાત્મા આ રીતે સંપૂર્ણ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ એટલે નિમિત્ત પણ એ એફિશિયન્ટ કોઝ એ છે, ચેતન છે, અને મટીરિયલ કોઝ ઉપાદાન પણ એ જ છે. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણના બીજા ઉદાહરણો છે કોઈ આપણી પાસે?
હા, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ ચેતન હોવું જોઈએ. કરોળિયો ચેતન હોવું જોઈએ. કરોળિયાનું શરીર ઉપાદાન કહેવાય. એની જે જાળી બનાવવાની ઉપાદાન કેમ કહેવાય? પ્રભાવ, પ્રલય અને સ્થિતિ બંને હોવું જોઈએ. એટલે કરોળિયો પોતાના શરીરમાંથી જ લાળ દ્વારા જાળું રચે છે અને પોતે એમાં ગળી જાય છે, ગળી પણ જાય છે. એટલે એ રીતે કરોળિયાનું જે શરીર છે એ આવી રીતે ઉપાદાન કહેવાય. જાળું બનાવવાની જે કળા, જ્ઞાન છે વગેરે નિમિત્ત કહેવાય. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણનું દ્રષ્ટાંત છે કરોળિયો. પરંતુ વધારે ખેંચતાણ ના કરી અને સમજીએ કે પરમાત્મા જ એકમાત્ર અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. તો કરોળિયામાં જાળા બનાવવાનું જ્ઞાન ને કળા એની પોતાની નથી, એ તો પરમાત્માએ જ આપેલી છે. દ્રષ્ટાંત પૂરતું બરોબર છે. એકવાર કુંભાર અને ભગવાન વચ્ચે ઝઘડો થઈ ગયો. કુંભાર કહે છે હું ઘડાને બનાવું છું, તમે જગતને બનાવો છો. અહમ ઘટ નિર્માતા ત્વમ જગત નિર્માતા. એટલે આપણે બધા એક જ જાતિના છીએ. તો હું ઘડો બનાવું છું, તમે જગતને બનાવો, આપણે બધા એક જ જાતિના છીએ. એટલે ઘટ નિર્માતુ ત્રિભુવન વિધાતુશ્ચ કલહ. એવી રીતે એક સુંદર પ્રસંગ આવે છે. કુંભાર કે હું આમ જેવી રીતે ઘડા અનેકવિધ બધા ઘડા બનાવું એમ તમે અનેકવિધ વૈવિધ્યપૂર્ણ જગત બનાવો છો. ભગવાન કહે છે આને જરાક સમજાવવો તો પડશે. એક કામ કર, તો ઘડો તારી પાસે રાખ, એમાંથી છે ને માટી મને આપી દે. એટલે કુંભાર કે સોની વગેરે ઘરેણા બનાવે, ઘડો બનાવે, પણ માટી કે સોનું બનાવી શકતા નથી. એટલે એ પ્રમાણે નિમિત્ત છે પરંતુ ઉપાદાન એ નથી. એટલે ઘડો ફૂટી જાય તો કુંભારને કંઈ દુઃખ થતું નથી, કુંભારમાં ઘડો આવી જાય એવું કશું થતું નથી. એટલે જ્યારે દ્રવ્ય કે ઉપાદાન પરમાત્મા છે એ કહેનારું એકમાત્ર વેદાંત શાસ્ત્ર છે. એકમાત્ર વેદાંત શાસ્ત્ર જ એવું કહે છે કે પરમાત્મા જગતનું ઉપાદાન કારણ છે. ઉપાદાન એટલે દ્રવ્ય છે, મટીરિયલ છે. એટલે જગત રૂપે પરમાત્મા પોતે પોતાને બતાવે છે. પરમાત્મા ઉપલબ્ધ કઈ રીતે થાય? તો પરમાત્મા પોતાની પરા અને અપરા પ્રકૃતિ દ્વારા ઉપલબ્ધ થઈ રહ્યા છે. ઉપલબ્ધ થઈ રહ્યા છે એટલે આપણે એને ઓળખી શકીએ, એની નોંધ લઈ શકીએ છીએ. જ્યાં સુધી પરા કે અપરા રૂપે અભિવ્યક્ત ન થાય ત્યાં સુધી એની નોંધ જ ના લેવાય. પરમાત્માનો આ જગત રૂપે અવતાર જે થઈ રહ્યો છે, આ અધિભૂત અવતાર છે. એટલે માંડુક્યની જે કારિકા છે, કલ્પયત્યાત્મનાત્માનમ આત્મદેવ સ્વમાયયા સએવ બુધ્યતે વેદાંત ઇતિ વેદાંત નિશ્ચય. વેદાંત શાસ્ત્રનો આ નિશ્ચય છે કે સ્વયં ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જે દેવ છે એ પોતે પોતાને કલ્પે છે અને કલ્પીને એ જ પોતે એને જોઈ રહ્યો છે. એટલે પોતે દૃશ્ય રૂપે પોતાને બતાવે છે અને દ્રષ્ટા બનીને એને જોઈ રહ્યો છે. એટલે અપરા પ્રકૃતિ એ દૃશ્ય છે, એને જોનારો આ પરા પ્રકૃતિ રૂપ છે ને એ પણ એ પોતે જ છે, એનું જ રૂપ છે. એ જ પોતે જગત રૂપે અભિવ્યક્ત થઈ રહ્યો છે, પોતાને કલ્પી રહ્યો છે અને એ જ એને કલ્પનારો કે જોનારો પણ છે. ત્યારે આ અમદાવાદનું ઓલું ડ્રાઇવિંગ થિયેટર છે, ચાલે છે કે અત્યારે ખબર નથી મને, ચાલુ છે. તો ડ્રાઇવિંગ થિયેટરમાં શું હોય? ઓલો પડદો હોય અને પછી દૂર ઓલો પ્રોજેક્ટર કે લેન્સ જે ટેકનોલોજી હોય અત્યારે એ પ્રમાણે રાત્રે આવી રીતે ફિલ્મ બતાવવામાં આવે. તો પડદાને અધિષ્ઠાન કહેવાય, પડદાને આધાર કહેવાય સમગ્ર ચલચિત્રનો, પાત્રોનો જે વ્યવહાર થતો હોય એનો. એટલે દ્રષ્ટાંતમાં પડદો જે છે આધાર છે, અધિષ્ઠાન છે, સંપૂર્ણ ચલચિત્ર રૂપી જગતનો આધાર છે. અને એનો પ્રકાશક કોણ છે? તો કે લેન્સ અથવા પ્રોજેક્ટર જે ટેકનોલોજી હોય એ આવી રીતે એ અધિષ્ઠાનમાં જે ચલચિત્ર દેખાઈ રહ્યું છે એનો પ્રકાશક છે. એ બે વસ્તુ થઈ, આધાર અને પ્રકાશક હોય તો જગતરૂપી ચલચિત્ર આપણને દેખાય. તો એવી જ રીતે પરમાત્મા આવી રીતે સંપૂર્ણ જગતનો આધાર છે, અધિષ્ઠાન છે, અપરા પ્રકૃતિ ઉપાદાન દ્વારા. એટલે ઉપાદાન કારણ છે, ઉપાદાન કારણ પરમાત્મા છે, માટે સમગ્ર જગતનું ધારણ થઈ રહ્યું છે, વિધારણ થઈ રહ્યું છે.
અને એ જ પોતે પરાપ્રકૃતિ રૂપે એને ઉજાળી રહ્યો છે, પ્રકાશક પણ છે. એટલે દ્રષ્ટા કે પ્રકાશક પરમાત્મા છે, એ જ પોતે પોતાને બતાવી રહ્યો છે, કલ્પી રહ્યા છે. એટલે દ્રષ્ટા અને દૃશ્ય બંને એકબીજાથી સ્વતંત્ર વસ્તુ નથી. જગત જે છે એટલે જે વસ્તુ જેમાંથી જન્મે, જેના દ્વારા પ્રકાશિત થાય, એ વસ્તુ એના આધાર કે પ્રકાશકથી જુદી હોતી નથી. જગતને જોઈએ તો જગત જેમાંથી જન્મેલું છે, જેમ કે ઓલો ડ્રાઇવિંગનો જે પડદો છે, એ પડદામાં જ બધા પાત્રો અને વ્યવહાર ચલચિત્ર દેખાય છે. તો ચલચિત્ર જેમાંથી જન્મેલું છે, આ પડદાના અધિષ્ઠાન રૂપે જ જણાય છે, એમાંથી જ જન્મેલું દેખાય છે. અને જેના દ્વારા પ્રકાશિત થાય છે એ વસ્તુ એનાથી જુદી હોતી નથી. દ્રષ્ટાંતમાં તો આધાર અને પ્રકાશક જુદા છે, પરંતુ દાષ્ટાંતમાં એવું નથી. પરમાત્મા સ્વયં એ આધાર છે, પરમાત્મા સ્વયં એના પ્રકાશક છે, જોનારો છે. એટલે દ્રષ્ટા અને દૃશ્ય, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ, પરા અને અપરા, આ પ્રકૃતિ રૂપે ભગવાન સંપૂર્ણ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. એટલે ઇતિ ઉપધારય, આ પ્રમાણે હે અર્જુન તું ધારણ કર, તું નિશ્ચય કર, ભાવના કર. એટલે સંપૂર્ણ જગતમાં પરમાત્મા વ્યાપ્ત છે અને એને જોઈ પણ રહ્યા છે. મારા મનની બધી જ વૃત્તિઓના પ્રકાશક રૂપે પરા પ્રકૃતિ છે, અને મારો જેની સાથે વ્યવહાર થઈ રહ્યો છે એ જગતની વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ પણ પરમાત્માનું જ રૂપ છે. આવી ધારણા કરવાની છે, ભાવના કરવાની છે. તો આને જ યોગ બુદ્ધિ કહેવામાં આવે છે. એટલે અપરા પ્રકૃતિ સાથે આપણે અપરા પ્રકૃતિ રૂપે રહેલા પરમાત્માની પ્રસન્નતા પ્રાપ્ત કરવાની છે. તો કર્મયોગ વગેરેનો જે ઉપદેશ આપ્યો છે એ અપરા પ્રકૃતિ રૂપે રહેલા પરમાત્મા પ્રસન્ન થાય એનાથી, અને પરા પ્રકૃતિ રૂપે રહેલા પરમાત્મા જણાય. અપરા રૂપે રહેલા પ્રસન્ન થાય અને જ્ઞાન યોગ વડે પરા પ્રકૃતિ રૂપે રહેલા પરમાત્મા જણાય છે. એટલે પરાને જાણવું પડે જ્ઞાન યોગથી, અપરાને પ્રસન્ન કરવી પડે કર્મયોગથી. આખો ઉપદેશ પરમાત્માએ આ રીતે આપેલો છે. તો જગત તરફ જોવાની આપણી દ્રષ્ટિ કેવી હોવી જોઈએ એવું અહીંયા ઉપધારય શબ્દથી ભગવાન કહી રહ્યા છે. ઉપધારય એટલે ધારણ કર. જગતને માત્ર ભોગ બુદ્ધિથી આપણે જોઈએ, સામાન્ય અજ્ઞાની લોકો જગતમાં આ સુખ મેળવી લઉં, આ સુખ મેળવી લઉં, આ વિષય ભોગ કરી લઉં, એટલે જગતને ભોગ બુદ્ધિથી, ભોગ બુદ્ધિ એટલે આ સુખ મેળવીને આવી રીતે પ્રાપ્ત કરી લઉં અને હું સુખ સલામત થઈ જાઉં. એટલે ભોગ બુદ્ધિપૂર્વક જગતનું સેવન કરી રહ્યો છે સામાન્ય વ્યક્તિ. પણ જ્યારે સાધક છે, ભક્ત છે, એ આ રીતે યોગ બુદ્ધિથી જગતનું સેવન કરે છે. યોગ બુદ્ધિથી એટલે પૂજ્ય બુદ્ધિથી, કે આપણો જેની સાથે વ્યવહાર થઈ રહ્યો છે એના માટે આપણને પ્રેમ હોય. આ કેમેરો જ વસ્તુ લઈ લઈએ તો કેમેરોને આપણે ગમે તેમ હેન્ડલ કરીએ, આમ ફટફટ બંધ કરીએ, આમ તેમ બંધ કરીને મૂકી દઈએ. પણ કેમેરામાં પણ જાણે કે અપરા પ્રકૃતિ રૂપે પરમાત્મા રહેલા છે એવો આપણે ભાવ હોય. કોઈ પણ જડ વસ્તુ, જગતની કોઈ પણ વસ્તુને આપણે કાળજીપૂર્વક એ આવી રીતે સુંદર રેકોર્ડ કરી રહ્યો છે, આવી રીતે જગતમાં પોતાનું પ્રદાન કરી રહ્યો છે, આ સત્સંગ વગેરેને સાચવી રહ્યો છે, ચાલો હું એને સાફ સફાઈ રાખું, પ્રેમથી જરાક મૂકું. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ, આપણા સાધનો, આ બધાની સાથે આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ કે એ અહીંયા ઉપધારય શબ્દથી ભગવાન કહી રહ્યા છે. એટલે ઉપધારય એટલે એ પરમાત્માની અપરા પ્રકૃતિ જ છે, એ પ્રમાણે એને ધારણ કરવું જોઈએ, એની સાથે વ્યવહાર કરવો જોઈએ. એટલે આ પ્રમાણે પરમાત્મા અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ એટલે અદ્વિતીય અધિષ્ઠાન સ્વરૂપ છે. પરમાત્માની જીવ રૂપા, ચેતન રૂપા પરા પ્રકૃતિ છે, અને જડ જે ક્ષર કે અપરા પ્રકૃતિ જે છે એ અનેકધા અથવા તો અષ્ટધા ભિન્ના છે. એટલે કે અષ્ટધા, બીજ, છોડ અને વૃક્ષ. તો એવી રીતે પરમાત્મા અને પછી અષ્ટધા પ્રકૃતિ અને પછી સંપૂર્ણ જગત, આ રીતે કરેલું આખો એક ક્રમ આપવામાં આવેલો છે. તો અષ્ટધા પ્રકૃતિ કીધેલી છે, અને પછી જે જગત બન્યું વટવૃક્ષ વગેરે એને વિકૃતિ કીધેલી છે. વિકૃતિ એટલે
પ્રકૃતિ વિકૃતિ એવી રીતે સાંખ્યશાસ્ત્રની બધી ટર્મિનોલોજી છે, ચાલો એને આપણે જવા દઈએ. પરંતુ વિકૃતિ એટલે ચેતન જ્યારે જડ સાથે તાદાત્મ્ય કરે, એટલે ચેતન જ્યારે જડ સાથે તાદાત્મ્ય ન કરે ને ત્યારે વિકૃતિ કહેવાય, વિકાર થઈ ગયો કહેવાય. જેમ કે શરીરનું વિદાય લે પ્રાણ, જીવાત્મા જ્યારે શરીરને છોડે એટલે તાદાત્મ્ય અભિમાન કરતું નથી ચેતન આ શરીર સાથે, પછી તરત આ શરીર સડવા લાગે છે, વિકાર પામવા લાગે છે. એટલે ચેતનનું જ્યાં સુધી જડમાં તાદાત્મ્ય અભિમાન છે ત્યાં સુધી વિકાર કહેવાતો નથી. એટલે વિકાર ના કહેવાય, એટલે એને વિકૃતિ ન કહેવાય, એને કૃતિ કહેવાય. એટલે ચેતનનું જ્યાં સુધી જડમાં તાદાત્મ્ય છે ત્યાં સુધી કૃતિ છે, અને ચેતન આવી રીતે તાદાત્મ્ય છોડી દે પછી એને વિકૃતિ કહેવામાં આવે છે. એટલે પરમાત્મા જ સંપૂર્ણ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. એટલે સમજવાનું આ જગતને જોવાની દ્રષ્ટિ પરમાત્મા પ્રદાન કરી રહ્યા છે. પરમાત્મા જ છે જે કંઈ છે એ, પરંતુ પરમાત્માનું જે રૂપ અવિદ્યાને લીધે દેખાય છે એ જગત છે. તો જગતની વ્યાખ્યા શું? પરમાત્માનું જે રૂપ અવિદ્યાને લીધે જણાય છે એને જગત કહેવાય. પરમાત્માનું જે રૂપ અવિદ્યાને લીધે ઢંકાઈ જાય છે એને જીવ કહેવાય. જીવ અને જગત, પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિ બંને ભગવાન છે. એટલે શું? ભગવાન કે પરમાત્માનું જે રૂપ અવિદ્યાને લીધે જણાય છે, દ્રષ્ટિગોચર થાય છે, વ્યવહારે ઉપલબ્ધ થઈ રહ્યું છે એને જગત કહેવાય. અને પરમાત્માનું જે રૂપ અવિદ્યાને લીધે ઢંકાઈ જાય છે, એના સાચા સ્વરૂપે ઓળખાતું નથી, સચ્ચિદાનંદ પરિપૂર્ણ અનંત સ્વરૂપે ઓળખાતું નથી, એટલે એ જીવ કહેવાય. એટલે ઢંકાઈ જાય એને જીવ કહેવાય, દેખાય એને જગત કહેવાય. એટલે જીવ અને જગત બંને પરમાત્માનું જ રૂપ છે. અવિદ્યાને લીધે દેખાય છે, અવિદ્યાને લીધે ઢંકાય છે. હકીકતમાં જીવ અને જગત એ પરમાત્માથી, એટલે હું જુદો છું ને જગત જુદું છે ને પરમાત્મા કોઈક બીજો જ છે ત્રીજો, આવું હકીકતમાં કંઈ જ નથી. જે કંઈ છે એક જ તત્વ છે. એક જ તત્વ અવિદ્યાને લીધે અન્યથા જણાય છે, અવિદ્યાને લીધે એની નોંધ લઈ શકાતી નથી. એટલે પરા પ્રકૃતિને જાણવાની છે, અપરા સાથે વ્યવહાર એવો કરવાનો છે કે જેથી એ પ્રસન્ન થાય. એટલે અપરા પ્રકૃતિ રૂપ પરમાત્મા પ્રસન્ન થાય તો પરા રૂપે ઓળખી શકીએ. એટલે કર્મયોગ દ્વારા અપરા સાથે એકાઉન્ટ સેટલ થાય અને જ્ઞાન યોગ દ્વારા પરા સાથે એકાઉન્ટ સેટલ થાય. આવા શબ્દો પણ પૂજ્ય સ્વામીજી છે એ આવી રીતે એકાઉન્ટ સેટલ થાય. સ્વસ્થ સંબંધ હોય, વૈરાગ્યપૂર્ણ સંબંધ હોય, એટલે અપરામાંથી સુખ શાંતિ સલામતી મેળવી લેવું, એ મેળવી લેવાની આશા છોડવી, એને એકાઉન્ટ સેટલ થયું કહેવાય. કે આટલી અપરા પ્રકૃતિ મારી પાસે હશે, આ શરીર હશે, શરીરના કર્મો હશે, શરીરની બુદ્ધિ વગેરે હશે, મારા સ્વજનો હશે, મારી ધન સંપત્તિ ફિક્સ ડિપોઝિટ હશે, તો હું સુખી થઈ જઈશ. એટલે અપરામાંથી આવી રીતે સુખી થવાની, કાયમી સુખી થઈ જવાની આશા છોડવી, કે જે છે એ સદુપયોગ માટે છે. ધન સંપત્તિ સ્વજનો બધાનો સદુપયોગ કરીને પરાને જાણવાની છે. હા, એટલે આ બધી વસ્તુઓને ભગવાનની અપરા પ્રકૃતિનો ઉપયોગ કરવાનો છે, અથવા તો સદુપયોગ કરવાનો છે, અથવા તો વૈરાગ્ય જન્મે ને એ રીતે એની સાથે વ્યવહાર કરવાનો છે. એટલે વૈરાગ્ય જન્મે એ માટે અપરા રૂપે પ્રગટ થયા છે ભગવાન. અપરા પ્રકૃતિ જરાય આવી રીતે બંધનાત્મિકાને બધું કીધું છે, એટલે કે વૈરાગ્ય જન્મવો જોઈએ, એની સાથે અહમ અને મમભાવપૂર્વક જોડાવાનું નથી, એની સાથે સ્વસ્થ સંબંધ રાખવાનો છે તો પ્રસન્ન થશે. અને જગત પોતે પોતાનું રૂપ પ્રગટ કરશે, અને જગત પોતે એટલે વિરક્તને જ જગતનું સાચું રૂપ જાણવા મળે છે. બાકી જે કામી અજ્ઞાની વગેરે જે છે એ જગતના સાધનરૂપમસ્તી તથોપલભ્યતે, એ જગતમાં સુખ બુદ્ધિ જેને છે એને સંસારનું સાચું રૂપ જણાતું નથી. સંસાર અને જગત આ બે શબ્દો છે વલ્લભાચાર્યજી જુદા માને છે. જગતને ઈશ્વર સૃષ્ટિ કહેવાય, જે ભગવાને બનાવેલું છે, અને એમાં આપણે જે શોભનાધ્યાસ કરીએ છીએ એને સંસાર કહેવામાં આવે છે. વસ્તુ એક જ છે, એને એની તરફ જોવાની દ્રષ્ટિ વલ્લભાચાર્યજી આ રીતે સમજાવે છે. તો હું સંપૂર્ણ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છું એ થયું. એટલે આપણે જગતને ઈશ્વરની ભાવનાથી આખું રંગી કાઢવાનું છે. જગતને
ઈશ્વરની ભાવનાથી જોવાનો પ્રયત્ન કરવાનો છે. આ જે કંઈ પણ જગત છે, જેની સાથે વ્યવહાર થઈ રહ્યો છે, એ પરમાત્માનું જ આવી રીતે રૂપ છે. તો એવું મારો વ્યવહાર પરમાત્મા સાથે થઈ રહ્યો છે એવું ખબર કઈ રીતે પડે? હવે આગળના જે બધા શ્લોકો છે, 15 દ્રષ્ટાંતો આપેલા છે. આગળ ભગવાને કુલ 15 ઉદાહરણ આપેલા છે. તો 15 એટલે પંચદશી. એટલે અખંડાનંદજી મહારાજ છે, આગળના જે બધા શ્લોકો છે એને દૃષ્ટાંત પંચદશી એવું કહે છે. તો 15 દ્રષ્ટાંતો વડે ભગવાન એવું કહેશે કે હું કેવી રીતે સંપૂર્ણ જગતમાં વ્યાપ્ત છું. તો એ પણ આપણે જોવાનો પ્રયત્ન કરીશું. દેવશેષ સ્વભાવોયમ આપ્ત કામસ્ય કા સ્પૃહા, એવી જે માંડુક્યની કારિકા છે એમાં પણ આ જ કીધું. ઇદમ રૂપે જે જણાઈ રહેલી છે એ મારી પ્રકૃતિ છે. ઇતિ મેં પ્રકૃતિ, એટલે મારી પ્રકૃતિ છે, હું નથી. એટલે મારું પ્રકૃતિ એટલે રૂપ કે સ્વભાવ વગેરે છે કહેવાય, પ્રાગટ્ય. એટલે આ જગતમાં પરમાત્માને શોધવા જાઓ તો જાણે કે એનું રૂપ દેખાય આપણને. કે કોઈ પણ હોય, એક વ્યક્તિ હોય, નિર્વેશ આપણી સામે ન આવે, અભિનેતા હોય, એ કોઈકને કોઈક વેશ ધારણ કરીને આવે. એટલે જગતમાં પરમાત્માના સાચા રૂપને આપણે પામવાનો પ્રયત્ન કરીએ આપણા કર્મો દ્વારા, સાધના દ્વારા, તો કે ના, હું એટલે મારી અપરા પ્રકૃતિ રૂપે તને મારો સાક્ષાત્કાર થઈ શકે, મારા સાચા સ્વરૂપે નહીં થઈ શકે. એટલે સાચા સ્વરૂપે સાક્ષાત્કાર થવા માટે પરમાત્મા પ્રસન્ન થવા જોઈએ. અપરાને પ્રસન્ન કરવાની છે, અપરા રૂપે રહેલા પરમાત્માને. એ પ્રમાણે પણ સમજવાનું છે. અને એક આ મન, બુદ્ધિ અને અહંકાર, એ જે અપરા પ્રકૃતિમાં કીધું, થોડુંક એના વિશે સમજવું હોય તો બાહ્ય જગત જે પંચ તન્માત્રા કે પંચ મહાભૂત છે, ભૂમિ, રાપો, નલો, વાયુ, ખમ, આટલી વસ્તુ જે છે એ બાહ્ય જગત છે. મન, બુદ્ધિ, અહંકાર દ્વારા આંતર જગતની વાત કરેલી છે ભગવાને. એટલે 5 ઇન્દ્રિયોથી જેનો અનુભવ થાય છે બાહ્ય જગત, અને પછી આંતર જગત. મન એટલે સંકલ્પ વિકલ્પાત્મક જે વૃત્તિ છે, આજે સત્સંગમાં જવું કે ના જવું તો એ મન કહેવાય. સંકલ્પ અને વિકલ્પ બંને કરે. પછી બુદ્ધિ, ના સત્સંગમાં તો જવું છે, બીજા બધા કામ પછી કરીએ. એ જે નિર્ણય કે વિચાર આપણે કરીએ છીએ એ બુદ્ધિ છે. અને અહંકાર, હું ગયો સત્સંગમાં એમ કરીને કરતા ભોગતા જે આવી રીતે કર્મ સાથે અભિમાન કરે છે એને અહંકાર કહેવાય. એટલે અહંકાર, મહત્તત્વ અને અવ્યક્ત એવો અર્થ ભાષ્યકારે કરેલો છે. એટલે વેદાંત શાસ્ત્રમાં તદૈક્ષત બહુશ્યામ પ્રજાએ વગેરે જે બધું કીધું, પરમાત્માએ ઈક્ષણ કર્યું, પરમાત્માએ સંકલ્પ કર્યો કે આ જગત રૂપે બની જવું, એક છું, અનેક રૂપે વ્યક્ત થવું. એ તદૈક્ષતને અહીંયા બુદ્ધિ કીધી છે. મહત્તત્વ કે બુદ્ધિ જે છે એ તદૈક્ષત, સઈક્ષત, સઈક્ષાન ચક્રે વગેરે જે બધા વાક્યો છે એને બુદ્ધિ કીધી છે. ઈક્ષણ કર્યું, પછી સંકલ્પ કર્યો એને મન કીધું, અને હું બહુ બની જઉં એ અહંકાર તત્વ છે. એ પ્રમાણે પણ આચાર્યોએ સમજાવેલું છે. એટલે અપરા પ્રકૃતિમાં ભિન્ન ઇયમ, ઇયમ એટલે આ એટલે અનુભવ ગોચર જે થઈ રહ્યું છે એ. એટલે અપરા ઇયમ એટલે અશુદ્ધા, બંધનાત્મિકા વગેરે બધા જે વાક્યો ભાષ્યકારે કીધા છે, એટલે એ કોઈકના પ્રયોજન માટે છે. જેમ કે ખુરશી હોય તો ખુરશી એમની એમ હોય, ખુરશીને પોતાનું કોઈ પ્રયોજન નથી, તે તો કોઈક એના ઉપર બેસે એના માટે છે. તો ભગવાનની અપરા પ્રકૃતિ એ કોઈક એવા ભોગતા, એનાથી જુદા એવી પરા પ્રકૃતિને માટે છે એવું પણ કહેવાય. બીજું બંધનાત્મિકા વગેરે જે ભાષ્યકારે કીધું છે, એટલે અપરા પ્રકૃતિ જે છે પરમાત્માના સાચા સ્વરૂપને ઢાંકનારી છે. એટલે એને અવિદ્યા માયા, વિદ્યા માયા, અવિદ્યા માયા વગેરે જે શબ્દો રામકૃષ્ણ પરમહંસ વગેરે જે વાપરે છે, એટલે અવિદ્યા માયા છે. અને પરમાત્માની પરા પ્રકૃતિ એટલે વિદ્યા માયા એ છોડાવનારી છે. તો એ પ્રમાણે પણ સમજી શકાય. યયેદમ ધાર્યતે જગત એને પરા પ્રકૃતિ કીધી. એટલે જ્યાં સુધી જીવ રૂપે, પ્રાણ ધારણ રૂપે પરા પ્રકૃતિ છે ત્યાં સુધી અપરા ધારણ કરાયેલી છે. અપરામાં કાયદો, શાસન વગેરે જણાય છે, કારણ કે અંદર પરા પ્રકૃતિ રહેલી છે. એટલે પૃથ્વી ધારણ થઈ રહી છે, એ ધારણ કરવાની શક્તિને છોડી નથી દેતી.
વિશીર્ણ નથી થઈ જતી, કારણ કે પરા પ્રકૃતિ અંદર છે. એટલે પરાનો અનુગ્રહ જ્યાં સુધી અપરામાં હોય ત્યાં સુધી અપરા બરોબર વ્યવસ્થિત રહે. એટલે જ્યાં સુધી જીવ હોય આ શરીરમાં ત્યાં સુધી કેવો બધો વ્યવહાર કરે. જેવો જીવ વિદાય લે તરત જ આ શરીર વિશીર્ણ થઈ જાય, ઢગલાની જેમ જાણે કે પડી જાય. એટલે પરમાત્માની પરા પ્રકૃતિનો અનુગ્રહ છે ત્યાં સુધી અપરા વ્યવસ્થિત ચાલે છે. એટલે એ પણ પ્રાણ ધારણ ભૂતામનો અર્થ આચાર્યોએ કરેલો છે. એટલે વ્યવહાર શુદ્ધિ અને ચિંતન શુદ્ધિ બંને થવી જોઈએ. એટલે ઉપધારય કીધું છે. ઉપધારય એટલે નિશ્ચય કર, ભાવના કર, ધારણ કર. એટલે મારો વ્યવહાર આવી રીતે પરમાત્મા સાથે થઈ રહ્યો છે એવી ભાવના કરવાની છે. એવી ભાવના જેમ જેમ દ્રઢ થશે એમ એમ આગળ આધ્યાત્મિક વિકાસ થશે એવું પરમાત્મા કહી રહ્યા છે. ઉપધારય નિશ્ચય કર, ધારણ કરીને સ્વીકારીને વ્યવહાર કર. એવું કઈ રીતે હું સમજી શકું કે આ જગત છે, આ પંખો ચાલુ કરું તો હું કંઈ પરમાત્મા સાથે વ્યવહાર કરું છું, કઈ રીતે ખબર પડે? એટલે ઉપધારય ધારણ કરનો વાસ્તવિક અર્થ શું સમજવાનો છે? શ્રીમદ ભાગવતમાં 11મા સ્કંધમાં સ્વામીજીનો બહુ જ પ્રસિદ્ધ અને મહત્વનો છે આપણા માટે આ શ્લોક. નૃદેહ માધ્યમ સુલભમ સુદુર્લભમ પ્લવમ સુકલ્પમ ગુરુકર્ણધારમ વગેરે, કે મનુષ્ય શરીર રૂપી નૌકા બધાને આપેલી છે ભવસાગરને તરવા માટે. એના માટે નૌકાને ચલાવવા માટે કોઈ કેવટ જે કર્ણધાર હોવા જોઈએ. તો ગુરુ કર્ણધારમ આપણા આચાર્ય સત્સંગ વગેરે જે મળે છે એ ગુરુ આપણી જીવન નૌકાના કર્ણધાર છે. એ આપણી જીવન નૌકાને આવી રીતે દિશા આપી રહ્યા છે. અને ભગવાન શું છે? ભગવાન તમે ગુરુ બનાવો તો પછી ચાલશે કઈ રીતે નૌકા? તો મયાનુકૂલેન નભસ્વતા ઈ રીતમ. આ એક વાક્ય આપણે બધાએ સમજવાનું છે અને ધારણ કરવાનું છે. મયા અનુકૂલેન નભસ્વતા ઈ રીતમ. ઈ રીતમ પ્રેરિતમ. હું તારી જીવન નૌકાને હંકારનારો અનુકૂળ વાયુ છું. એટલે જ્યારે હોડીઓ હતી એ સઢવાળી હતી, તો સઢ આવી રીતે આપણે કરીએ તો પવનની દિશામાં એ સીધે સીધે ગતિ કરે, આપણે કંઈ હલેસા મારવા ના પડે. તો ભગવાન આપણે હલેસા નથી મારવાના. ક્યારે મોક્ષ પ્રાપ્ત થશે? હલેસા મારવાના નથી. પરમાત્મા મોક્ષ તરફ આપણી જીવન નૌકાને હંકારી રહ્યા છે અનુકૂળ વાયુ રૂપે. પરમાત્મા એટલે શ્રી કૃષ્ણ પરમાત્મા ઉદ્ધવને આ વાક્ય કહી રહ્યા છે. મયા અનુકૂલેન નભસ્વતા. નભસ્વતા એટલે વાયુ. હું તારી જીવન નૌકાનો અનુકૂળ વાયુ છું. આ વાક્ય રોજ આપણે યાદ કરીએ કે પરમાત્મા મારા જીવન માટે અનુકૂળ વાયુ છે. એટલે મને આવી રીતે લપડાક પડે, મને અપમાન થાય, મારે માટે કોઈ દુઃખદ પરિસ્થિતિ આવે, અણધારી પરિસ્થિતિ આવે, ત્યારે પરમાત્મા અનુકૂળ છે એવું સમજવાનું. એટલે પણ દુઃખ આવે છે, લપડાક પડી જાય, કોઈએ લાભો માર્યો, અનુકૂળ કઈ રીતે હોય? એટલે કોઈ પણ નિશ્ચય આને ધારણ કરવું પડે કે પરમાત્મા એમણે કીધું છે, બીજા કોઈએ નથી કીધું. પરમાત્માએ પોતે પ્રતિજ્ઞાપૂર્વક જાહેર કરી છે આ વાત કે હું તારા જીવનનો અનુકૂળ વાયુ છું. તારા માટે જે વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ સમક્ષ ઉપસ્થિત થાય છે એ અનુકૂળ જ છે, કારણ કે હું એને તારી જીવન નૌકાને પ્રેરી રહ્યો છું અનુકૂળતાથી. એટલે મારા જીવનમાં જે વસ્તુ ઘટે છે ને એ મારા અનુકૂળતા માટે જ છે, મારા માટે કલ્યાણ કે હિત માટે જ છે. ભક્તનો આવો નિશ્ચય થાય, ભગવાનની પ્રતિજ્ઞાને એ ન્યાય આપે છે કે ભગવાન મારા જીવનના અનુકૂળ વાયુ છે એવું આપણે ધારણ કરવાનું છે. એટલે પરા અને અપરા પ્રકૃતિ, પરમાત્મા સર્વજ્ઞ સર્વશક્તિમાન, આ માયા ઉપાધિ દ્વારા જે પરમાત્માને કહેવામાં આવે છે કર્માધ્યક્ષ, કર્મફળદાતા, બધું પરા અને અપરા પ્રકૃતિ રૂપે જ છે. એટલે પ્રભવ પ્રલય તથા બધું કીધું. અને પછી ઉપધારય ધારણ કર. અવિદ્યા દ્વારા જ પરમાત્મા જગત રૂપે જણાઈ રહ્યા છે. અવિદ્યા દ્વારા જ પરમાત્મા જીવ રૂપે છુપાઈ ગયા છે. જગત રૂપે જણાઈ રહ્યા છે, જીવ રૂપે છુપાઈ ગયા છે. પહેલા પરમાત્માને બધા ભક્તો ભગવાન ભગવાન બૂમો પાડીને યાદ કરે, ભાઈ ભગવાને એમની ઈચ્છિત વસ્તુ પૂરી કરવી પડે. તો પછી નારદજીએ કીધું કે તમે એક કામ કરો, સંતાઈ જાઓ એટલે કોઈ તમને બોલાવશે જ નહીં. તેમ કે ક્યાં સંતાવું? તો નારદજીએ કીધું બધાના હૃદયમાં હું રૂપે છુપાઈ જાઓ, તમને કોઈ ત્યાં શોધવાનું જ નથી. આ નારદજીએ આવી રીતે એક હળી કરી ભગવાનને, અને ભગવાન છુપાઈ ગયા. ક્યાં છુપાઈ ગયા?
કોઈ દિવસ હુંમાં આપણે પરમાત્માને શોધવાના જ નથી. આપણને સ્વપ્ન કલ્પના જ ના આવે કે જેને હું બહાર શોધી રહ્યો છું એ હું રૂપે શોધનારો છે. એ શોધનારા રૂપે સંતાઈ ગયા છે ભગવાન. એટલે પરમાત્માને હેરાન નથી થવું પડતું. વારંવાર આવી રીતે ભક્ત પ્રાર્થના કરે, પરંતુ એ આ શાસ્ત્રના શ્રવણ વગેરે દ્વારા જ જણાય છે કે આપણે એને છુપાઈ ગયા છે ને એને આપણે ઓળખી લેવાના છે, ક્યાં છુપાયો છે એમ કરી. એટલે જણાઈ રહ્યા છે પરમાત્મા જગત રૂપે, છુપાઈ ગયા છે જીવ રૂપે. તો જીવ રૂપે છુપાયેલા છે ને એના જીવ, આપણે વાત કરી કે જીવનો જન્મ ક્યારે થાય? જ્યારે પરા પ્રકૃતિને આપણે એક દેહમાં માની લઈએ, દેહસ્થ માની લઈએ, ત્યારે જીવનો જન્મ થઈ જાય છે. જીવનો કરતા ભોગતા સંસારીનો જન્મ થાય છે. હકીકતમાં એ દેહમાં કેદ નથી, દેહથી સ્વતંત્ર છે, સંપૂર્ણ જગતમાં વ્યાપ્ત છે સત્તા સ્ફૂર્તિ રૂપે. એવું આપણે સમજવાનું છે. આ જ વસ્તુ કઠોપનિષદમાં જે અહીંયા કીધું, અહમ કૃષ્ણસ્ય જગત પ્રભવ પ્રલય તથા, કઠોપનિષદમાં જે પરાકાષ્ઠા, સા કાષ્ઠા સા પરાગતિ વગેરે દ્વારા પણ પરમાત્માએ આ જ વસ્તુ કીધી છે. પુરુષાન્ન પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ, યો બુદ્ધે પરતસ્તુત વગેરે જે બધા શ્લોકો છે એવું અહીંયા કીધું. હવે ઉપધારય એટલે ધારણ કર. તો પરમાત્મા જ છે આ જગત, એવું ધારણ કઈ રીતે કરવું? તો હવેના જે બધા શ્લોકો છે ઉદાહરણ રૂપ છે, એને દ્રષ્ટાંત પંચદશી કહેવામાં આવે છે. એ રીતે તું ધારણ કર. તો પરમાત્મા વિશે આ વેદાંત શાસ્ત્રનો આ જે સમજ છે એ પ્રદાન કરવામાં આવી, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. પણ બીજા બધા જે વિચારકો છે એ લોકો પરમાત્મા વિશે શી સમજ ધરાવે છે એ પણ એકાદી વાર જોવું હોય તો જેટલા પણ આ બધા સંપ્રદાયો છે વિશિષ્ટાદ્વૈતીઓ, એ પણ ઈશ્વરને અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ જ માને છે. આપણે જે વેદાંત શાસ્ત્ર છે એ સિવાયના જે શૈવ સંપ્રદાય છે, વૈષ્ણવ સંપ્રદાય છે, પાંચે જે ઈષ્ટદેવતા છે, સૌર સંપ્રદાય, સૂર્યના ઉપાસકો, દેવીના ઉપાસકો અને ગાણપત્ય એટલે જે ગણપતિજીને જ આવી રીતે પરમ તત્વ માનતા હોય, એ જે બધા સંપ્રદાયો છે આ પાંચે પાંચ, એ વિશિષ્ટાદ્વૈતીઓ જ કહેવાય. વિશિષ્ટાદ્વૈતી ઈશ્વરને અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ જ માને છે. ગાણપત્યો વધારે મહારાષ્ટ્રમાં જોવા મળે, સૌર જે છે એ બધા મગધ દેશમાં જ વધારે જોવા મળે. શૈવ સંપ્રદાય ઉત્તર કાશી, કાશીમાં છે. વૈષ્ણવ સંપ્રદાય નીચે રંગનાથ અને બદ્રીનાથમાં આપણને વધારે જોવા મળે છે. તો એમની સમજમાં રામાનુજાચાર્યજી પણ વિશિષ્ટાદ્વૈતી જ કહેવાય, ઈશ્વર અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ જ છે. વલ્લભાચાર્યજી શુદ્ધાદ્વૈત સંપ્રદાય એમનો કહેવાય, એમની વિચારધારા. એટલે માયાનો એ સ્વીકાર કરતા નથી. જગત પણ આવી રીતે અહમ અને ઇદમ બંને સ્વયં પરમાત્મા જ છે, એ શુદ્ધાદ્વૈત વલ્લભાચાર્યજીની વિચારધારા છે. માધવાચાર્યજી દ્વૈતવાદી કહેવાય. દ્વૈતવાદી એટલે ઈશ્વર અને જીવ આમ જુદા છે, એટલે જુદા છે એટલે ઈશ્વર સેવક છે અને જીવ સેવક છે, ઈશ્વર સ્વામી છે, સ્વામી અને સેવક જુદા છે. તત્વમસીનો માધવાચાર્યજી આવી રીતે તસ્યત્વમસી એ અર્થ કરે છે. એટલે ઐક્ય નથી, પરંતુ એનો તું છે, એટલે એનો સેવક છે તું. ખબરદાર વિચાર્યું છે કે હું જ ભગવાન છું વગેરે, ઐક્ય વૈક્ય કશું નથી. માધવાચાર્યજી સુંદર રીતે ભક્તિનો આવી રીતે ભક્તિ સાધના દ્વારા આ અર્થ કરે છે. જીવ જગત જગત અને ઈશ્વરનો ભેદ ગૌણ છે, પરંતુ જીવ અને ઈશ્વરનો ભેદ મુખ્ય છે. સાચા અર્થમાં જીવ અને ઈશ્વર જુદા જ છે. માધવાચાર્યજી આવું કહે છે. નિમ્બાર્કાચાર્યજી છે એ દ્વૈતાદ્વૈત સંપ્રદાય કહેવાય. એટલે કારણ અવસ્થામાં અદ્વૈત છે, ઊંઘી જઈએ ત્યારે કેવું અદ્વૈત જ હોય છે, અને કાર્ય અવસ્થા જાગ્રત અવસ્થામાં જીવ જગત ઈશ્વર જુદા છે. તો નિમ્બાર્કાચાર્યજી દ્વૈતાદ્વૈત સંપ્રદાયમાં આવું કહે છે. ભાસ્કરાચાર્યજી ઔપાધિક દ્વૈતાદ્વૈત કહે છે, એટલે ઉપાધિને લીધે આપણને એવું જણાય છે, વાસ્તવમાં નથી. ગૌડેશ્વર સંપ્રદાય જે છે અચિંત્ય દ્વૈતાદ્વૈત માને છે. વલ્લભાચાર્યજી શુદ્ધાદ્વૈત છે. અને આ પ્રમાણે આ બધી વસ્તુઓ ઉપાસકો આરાધકો જે છે ભગવાનના, એની અનુકૂળતા કરવા માટે આપણા આચાર્યોએ આ વિચારણા રજૂ કરી છે. જેટલા આચાર્યોના નામ લીધા ને એ સર્વજ્ઞ હતા, એમને ઈશ્વર તત્વનો સાક્ષાત્કાર
થયેલો જ હતો, પરંતુ એ વખતે સમાજમાં એ પ્રકારે લોકોને પરમાત્મા તરફ દોરવા માટે આવી વિચારણા એમણે રજૂ કરેલી હતી. બાકી એ લોકોને તો અંતિમ તત્વ કેવું છે ખબર જ હતી, પણ છતાં એ વખતની જરૂરિયાત એવી હતી કે આ વિચારણા વડે કદાચ લોકોનું કલ્યાણ થાય અને ભગવાન તરફ વળે. એ બધા આચાર્યો સર્વજ્ઞ જ હતા અને અંતિમ ઉપાયને જાણનારા જ હતા, પરંતુ એક ટેકો કે આલંબનને એમણે સ્વીકાર્યું, એક વિચારધારાને એમણે સ્વીકારી હતી. નૈયાયિકો માટે ઈશ્વર કરતા છે એટલે જગતનું સર્જન કરે છે, પછી સ્વર્ગમાં જતો રહે છે, એટલે પછી આ જગત સાથે એને કોઈ સંબંધ નથી વગેરે એવું પણ કહી શકાય. વૈશેષિકો માટે તટસ્થ છે ઈશ્વર. સાંખ્ય અને યોગમાં એને દ્રષ્ટા કે અસંગ દ્રષ્ટા વિભુ કીધેલો છે. આ બધી વસ્તુઓ જાણવી જરૂરી છે. આ હું એટલા માટે ઉલ્લેખ કરું છું કે આપણે આ શાસ્ત્રો જે છે, ભલે આપણે બીજા બધા શાસ્ત્રો ભણવાના નથી કોઈ દિવસ, પરંતુ આ શબ્દો જે છે એનું થોડું ઘણું આપણને કંઈક વિચારભાતું હોય તો પણ સારું છે, કારણ કે આ વૈદિક સંસ્કૃતિ જ છે, આપણા જ સંસ્કૃતિના આચાર્યો છે, વિચારકો છે, સંપ્રદાયો છે. એટલે અહીંયા છેલ્લે જે કીધું એતદ યોનિની ભૂતાની સર્વાણી ઉપધારાય થઈ ગયું. મત્ત પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય. આપણે 7મો શ્લોક બોલ્યા, ચલો એકવાર હજી બોલી લઈએ 7મો શ્લોક. મત્ત પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય મયि સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ. તો મત્તઃ પરતરમ, જો 3 વસ્તુઓ કીધી છે, પરતરમ અન્યત અને કિંચિત ન અસ્તિ. મારાથી શ્રેષ્ઠ કંઈ નથી, પરતરમ નથી કંઈ શ્રેષ્ઠ કંઈ નથી, અન્યત મારા સમાન કંઈ નથી, અને કિંચિતથી મારા કરતાં ઉતરતું કંઈ નથી. એટલે મારા કરતાં શ્રેષ્ઠ કંઈ નથી, મારે સમાન કંઈ નથી, મારા કરતાં ઉતરતું પણ આ જગતમાં કશું જ નથી. મારા સિવાય કંઈ નથી, મારા સમાન કોઈ નથી, મારા કરતાં ચડિયાતું કોઈ નથી, મારા કરતાં ઉતરતુંય કોઈ નથી. જે કંઈ છે ને એ ધનંજય હું જ છું. એટલે પરતરમ નાસ્તિ, અન્યત નાસ્તિ, કિંચિદ અભી નાસ્તિ. તો આ પ્રમાણે નાસ્તિનો 3 વખત આવી રીતે અર્થ કરેલો છે, કરવાનો છે. એટલે મુજ પરમેશ્વર પરા અને અપરા પ્રકૃતિ રૂપે રહેલા આ મારા જે અધિષ્ઠાન, એટલે અધિષ્ઠાન પણ હું છું, દ્રષ્ટા પણ હું જ છું, જોનારો પણ હું છું, જોવાયેલી વસ્તુ પણ હું છું, જોનારું એવું કરણ પણ હું જ છું. હું જ દૃશ્ય બની ગયો છું, હું જ એને જોનારો આંખ બની ગયો છું, અને હું જ સૂર્ય રૂપે અનુગ્રહ કરી રહ્યો છું. આ ત્રણે બધી ત્રિપુટી રૂપે હું જ છું. મારા કરતાં ઉતરતું કંઈ નથી, ચડિયાતું કંઈ નથી, મારે સમાન પણ એક વસ્તુ આ જગતમાં મળે એમ નથી. એટલે આ રીતે પરમાત્માએ કીધું સંપૂર્ણ જગતમાં વ્યાપ્ત છું અને મારા સિવાય બીજું કોઈ જગત કારણ નથી, મારા કરતાં ઉત્કૃષ્ટ નથી, એટલે મારું કોઈ કારણ હોય એવું નથી. લક્ષ્મીજીને સાસુ નથી, પાર્વતીજીને પણ સાસુ નથી, એટલે એમના કોઈ કારણ હોય ને એવું નથી એમ ટૂંકમાં. મારા મત્તઃ પરતરમ, મારા કોઈ પિતાજી વગેરે મારું કોઈ કારણ હોય એવું નથી, મારા કરતાં ચડિયાતું કોઈ જ નથી. આ રીતે પણ સમજવાનું છે. પરમાત્મા જ પુષ્પ થયા, પરમાત્મા જ પુષ્પ રૂપે જોનારી આંખ થયા, અને પરમાત્મા જ સૂર્ય રૂપે એને અનુગ્રહ કરી રહ્યા છે. એ જ જોવાઈ રહ્યા છે, એ જ જોનારા પણ છે. જોનારો એ છે ને એ આપણે ખાસ સમજવાનું છે. હું જ બધાનું આવી રીતે મારામાં બધું જ વ્યાપ્ત છે. મયि સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ. બ્રહ્માજી બધા જે ગોપ બાળો અને વાછરડાઓને સંતાડી જાય છે 1 વર્ષ માટે, ત્યારે શ્રી કૃષ્ણ પરમાત્મા બધું બની જાય છે. એમના સિવાય કંઈ નથી. પ્રભાવ, પ્રલય, વર્તમાન બધું પરમાત્મા પોતે જ અહીંયા જે એ લીલા હતી બ્રહ્માજી વાળી એમાં બની ગયા છે. ઉપદ્રષ્ટા પણ એ છે, ઉપાદાન પણ એ જ છે, એના સિવાય બીજું કંઈ જ નથી. આ રીતે આપણે ધારણ કરવાનું છે. અને
મહી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ. તો પ્રોતમ એટલે ગૂંથાયેલું છે. જગતરૂપી ભાત હોય, જે રંગકામ કે ઓલું ભાત આપણે દોરેલી હોય, તેમાં જે અનેકવિધ રંગના બધા પાત્રો દેખાય, એમાં રહેલો દોરો હું છું. મારામાં બધું જગત ગૂંથાયેલું છે, ઓતપ્રોત છે. જેને તાણા અને વાણા, વસ્ત્રમાં તાણા અને વાણા હોય તો તાણા વાણા હું છું, એવું ભગવાન કહી રહ્યા છે. આ મારામાં સંપૂર્ણ જગત ઓતપ્રોત છે, અનુસ્યુત છે, અનુગત છે, અનુવિદ્ધ છે, ગ્રથિત થયેલું છે. ભાષ્યકારે 4 શબ્દો વાપરેલા છે. મહી સર્વમિદમ પ્રોતમ, તો પ્રોતમનો અર્થ કર્યો અનુસ્યુતમ, અનુગતમ, અનુવિદ્ધમ, ગ્રથિતમ ઇતિ એતત. તો આ પ્રમાણે જેમ સુવર્ણમાંથી જ્યારે હાર વગેરે બને, તો હારમાં દરેક જગ્યાએ સુવર્ણ હોય, એના સુવર્ણ વડે જ સંપૂર્ણ જગત સંપૂર્ણ ઘરેણાઓ ધારણ કરાયેલા છે. તે જ રીતે અહીંયા પરમાત્મા કહે છે, મારામાં સંપૂર્ણ જગત ધારણ કરાયેલું છે, હું જ ધારણ કરનારો છું. મારામાં ઓતપ્રોત છે, મારા વડે ગૂંથાયેલું છે. એવું ભગવાન કઈ રીતે ખબર પડે? તો દ્રષ્ટાંત પંચદશી, રસોહમ અપ્સુ કૌંતેય વગેરે દ્વારા પરમાત્મા કઈ રીતે ઓતપ્રોત છે સંપૂર્ણ જગતમાં, એ બતાવે છે. એટલે પરમાત્માના સર્વત્ર દર્શનની ચાવી હવે શરૂ થાય છે. જે આપણે ગ્રુપમાં લખ્યું, જેવું હૃદય નિર્મળ બને તો સામેથી પરમાત્મા તત્વ દર્શન આપે જ છે. આપણું આ જે છે ઉપધારય ધારણ કરવાથી લાગણી તંત્ર વગેરે જે છે એ ખૂબ મજબૂત બને છે. એટલે ઈશ્વરનો ભરોસો જન્મે, ઈશ્વર જ આપણા સર્વનો અનુકૂળ વાયુ છે, આશ્રય છે, એવું ધારણ કરી શકીએ છીએ આપણે. અને હવે આગળના જે બધા શ્લોકો છે એ જોવાનો પ્રયત્ન કરીએ. 8મો શ્લોક. પરમાત્માને જાણવાની કે પરમાત્મા તરફ, આ જગત તરફ જોવાની દ્રષ્ટિ આપણી કેવી હોવી જોઈએ, એ આ બધા શ્લોકોમાં કહે છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ હોય, કોઈ પણ વસ્તુ, આ નદી, પર્વત, ગાય, ભેંસ વગેરે જે છે, તો એમાં આવી રીતે ભૌતિક વસ્તુના જ દર્શન કરે. આપણે જે ગાયને માતા તરીકે સ્વીકારીએ, નદી જે છે કેવી પૂજ્ય બુદ્ધિ હોય છે, નર્મદા વગેરેમાં પસાર થઈએ, આપણે કંઈક અર્પણ કરીએ, સિક્કો નાખીએ છીએ, એટલે કંઈક અર્પણ કરીએ છીએ. એમાં કંઈક ઉત્કૃષ્ટ વસ્તુ છે જેને આપણે કંઈક અર્પણ કરીએ. એકદમ કંઈક મહાન ઉત્કૃષ્ટ વસ્તુ હોય, કોઈક મહાત્મા આવી જાય તો આપણે તરત કંઈક અર્પણ કરીએ. તો અર્પણ કરવાની ભાવના, એટલે ભગવત તત્વનું દર્શન કે દ્રષ્ટિ વડે આપણે સમર્પણનો ભાવ દ્રઢ કરીએ છીએ. આપણી પૂજ્ય બુદ્ધિ દ્રઢ થાય, આપણે કંઈક સમર્પણ વગેરે કરવાનું મન થાય, અને રાગ દ્વેષ ન રહે. પરમાત્મા દ્રષ્ટિ કે પૂજ્ય દ્રષ્ટિ કરવાથી વ્યવહારમાં આપણે કે સમજ મળે છે. પછી વ્યવહાર કઈ રીતે કરવો, તો આ વ્યવહાર કરવાની રીત અહીંયા પરમાત્મા જણાવી રહ્યા છે. પૂજ્ય દ્રષ્ટિ, આદરપૂર્ણ દ્રષ્ટિથી આપણે વ્યવહાર કરીએ કે વ્યવહાર શોભી ઉઠે, જેથી આપણને જે ઘડતર કે કેળવણી મળી છે આ સમજની, એ આપણે દીપી ઉઠે, શોભી ઉઠે, ને આપણે ખરેખર સુખી થઈ જઈએ. તો સર્વત્ર ઈશ્વર દર્શન ન થાય ત્યાં સુધી આ ધારણ કરવાનું છે. ઉપધારય શબ્દ ખરેખર ખૂબ જ મહત્વનો છે. અને તો 8મો શ્લોક બોલી લઈએ. રસોહમપ્સુ કૌંતેય પ્રભાસ્મિ શશિ સૂર્યયો પ્રણવઃ સર્વવેદેષુ શબ્દઃ ખે પૌરુષં નૃષુ. અહીંયા મહિમા, જેમ શિવ મહિમ્ન સ્તોત્ર છે એવી રીતે ભગવદ મહિમ્ન સ્તોત્ર, આ 15 ઉદાહરણો છે ભગવદ મહિમ્ન સ્તોત્ર. ભગવાનનો મહિમા જાણે કે ભગવાન પોતે સ્વમુખે કહી રહ્યા છે. તો આ ભગવદ મહિમ્ન સ્તોત્ર, મહિમ્ન સ્તોત્રનો પાઠ રોજ કરવો જોઈએ ને, તો રોજ કરવો જોઈએ. એટલે એના દ્વારા એના મહિમાને યાદ કરવાનો છે. તો પાઠ કરવા માટે રોજ નથી કરવાનો. શિવ મહિમ્ન સ્તોત્ર દ્વારા શિવજીના મહિમાનું
સ્મરણ કરવાનું છે, એટલે આપણે કંઈક એવો ભાવ જાગૃત થાય. એટલે ભગવદ મહિમ્ન સ્તોત્ર છે આ બધા. 8, 9, 10 વગેરે આગળના કેટલા શ્લોકો છે? 12 શ્લોકો છે. એટલે 8 થી 12, સોરી, એટલે એ પ્રમાણે સમજવાનું છે ભગવદ મહિમ્ન સ્તોત્ર. તો કઈ રીતે ભગવાનની મહાનતા કે મહિમાનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી આપણો વ્યવહાર સુધરે, આપણો દ્રષ્ટિકોણ, આપણી ભાવના સુધરી જાય છે. એટલે દ્રષ્ટિમાં પરિવર્તન આવે ને, જેમ કે કીધું, કબીરા મન જબ નિર્મલ ભયા, જૈસે ગંગા નીર, કહેત કહેત કબીર ફિરે, પીછે 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 હરી ફિરે, કહેત કબીર કબીર. કબીરજી ભગવાન ભગવાન બૂમો પાડી રહ્યા હતા, ભગવાનને શોધી રહ્યા હતા, પણ જેવું હૃદય નિર્મળ બન્યું, કબીર કબીર ક્યાં છે તું, એમ કહીને ભગવાન આપણને બોલાવતા આપણી સામે આવે છે. આપણે ભગવાન ભગવાન કંઈક બોલાવવાની જરૂર નથી. ક્યાં છે તું, ક્યાં, બૂમો પાડવાની જરૂર નથી. બૂમો તો એને પાડવાની જ, આપણે ક્યાં છીએ એના માટે. તો આપણી દ્રષ્ટિમાં પરિવર્તન આવે તો સુંદર રીતે પરમાત્મા સામે ચાલીને આપણને દર્શન આપે જ છે. તો કેવી દ્રષ્ટિ હોવી જોઈએ, કુદરતી પરિબળોમાં પણ આપણે કેવી રીતે ભગવત તત્વની નોંધ લઈ શકીએ છીએ. તો રસોહમ અપ્સુ કૌંતે, હે કૌંતેય, અપ્સુ એટલે જેટલી પણ જળ તત્વ છે, બધા જ જળ તત્વમાં, બધા જ જળમાં હું રસ રૂપે રહેલો છું. બધી મીઠાઈમાં મીઠાશ રૂપે હું રહેલો છું. ભગવાન એવું કે કોઈ પણ મીઠાઈ ભાવતી હોય તો મીઠાઈનો જે સ્વાદ છે, રસ છે ને, એ રસ રૂપે હું રહેલો છું. આપણને લાડુ ભાવતો હોય તો લાડુમાં ભાવે છે શું આપણને? હા, રસ કે મીઠાશ આપણને ભાવે છે. તે રૂપે ભગવાન રહેલા છે. આપણે જે વસ્તુ માટે આપણને અત્યંત અભિસ્નેહ, આસક્તિ વગેરે વિષયોમાં રસને લીધે જ આપણને વિષયો વહાલા લાગે છે, તો એ રસ તો કહે છે કે ભગવાન હું જ છું. જેમ ઓલી ખાંડ કહે કે બધી મીઠાઈમાં મીઠાશ તો હું જ છું. તો તમે મીઠાઈનો મહિમા શેના આધારે છે? ખાંડ વગરનો આવી રીતે કોઈ પણ મીઠાઈ હોય તો એનો કોઈ ભાવે ના પૂછે. એવી રીતે રસ રૂપે પરમાત્મા રહેલા છે. બધા જળાશયો, વહેતી વસ્તુઓ, અપ્સુ એટલે અહીંયા વહેતી વસ્તુ એવું પણ અહીંયા કહી શકાય. બધામાં સામાન્ય અથવા તો બધામાં સારભૂત તત્વ રૂપે પરમાત્મા રહેલા છે. અહીંયા વિભૂતિ કે મહિમાના દર્શન કરવાના છે. સામાન્ય રીતે આપણને પરમાત્મા જગતમાં સર્વત્ર વ્યાપ્ત છે આવું જસ્ટ બોલ્યા નથી ને, ત્યાં કોઈક આપણને આમ કહે કે આતંકવાદીમાં કઈ રીતે પરમાત્માનું દર્શન કરવા, મારા પાડોશીમાં કેવી રીતે દર્શન કરવા વગેરે વગેરે. એટલે જ્યાં થતા હોય ને ત્યાં પહેલાં કરવા. એટલે એકદમ અઘરો દાખલો પહેલાં નહીં ગણવાનો. સ્વામીજી એવું કહે, એકદમ અઘરો દાખલો પહેલાં નહીં. આતંકવાદીમાં થશે એ 11મા અધ્યાયમાં વિશ્વરૂપ દર્શનમાં જ્યારે વિચારણા પ્રાપ્ત થશે ત્યારે આતંકવાદીમાં ભગવાનના દર્શન થશે. પણ અત્યારે 7મો અધ્યાય છે. તો 7મો અધ્યાય શું કરવાનું? તો જ્યાં વિભૂતિ, જ્યાં વિશેષ પ્રગટ થતું હોય, વિશેષેણ ભવનમ વિભૂતિ, તો જ્યાં ભગવાનની કોઈક વિભૂતિ, કંઈક મહાનતા પ્રગટ થતી હોય ને, ત્યાં પહેલાં ભગવાનના દર્શન કરીએ. મંદિરમાં કરીએ એ પુષ્પ, ભલે ભગવાનનું રૂપ હોય તો એ પુષ્પ ચૂંટીને ભગવાનને સમર્પિત કરીએ. સમર્પણનો ભાવ દ્રઢ કરવા માટે જ આ બધા ઉપચારો છે કે કંઈક સમર્પણ થાય, આપણું પોતાનું, જેને હું કહું છું એને સેવામાં, સમર્પણમાં જોડી શકીએ. આ પરમાત્માને 108 બીલીપત્ર કે તુલસી કે પુષ્પોની અર્ચના ના હોત તો આપણે કંઈ મહેનત જ ના કરે જ ને. એટલે આપણે મહેનત, આ શરીર એમની સેવામાં, સમર્પણના ભાવમાં જોડાય એટલે 108 ઉપચારો વગેરે, સમર્પણને બીલીપત્ર વગેરે બધું છે. એટલે દરેકે દરેક વસ્તુ આપણી શુદ્ધિ માટે છે. તો ભગવાનને આજે અભિષેક નહીં થાય તો ભગવાન અપૂજ્ય રહેશે એવું નહીં. આપણે અપવિત્ર રહીશું જો આપણે અભિષેક નહીં કરીએ ભગવાનનો. એટલે ઉપચારો કે જે કંઈ પણ છે સમર્પણનો ભાવ દ્રઢ કરવા માટે છે, આપણી શુદ્ધિ માટે છે, ભગવાનની શુદ્ધિ માટે નથી. એટલે બધા પરિબળોમાં આવી રીતે ભગવાનના દર્શન. તો જળાશયો, અપ્સુ કૌંતેય રસઃ અહમસ્મિ. તો નદીમાં જળ ના હોય ને તો એને ખાડો કહેવાય, ખીણ કહેવાય. જળાશયમાં આવી રીતે, કૂવામાં જળ ના હોય તો આવી રીતે ખાડો કહેવાય. તો રસ સભર એટલે રૂપ, રંગ વગેરે બધું જે છે ને એમાં આવી રીતે પરમાત્માના જ આપણને દર્શન કરવાના. તસ્મિન રસભૂતે મયી આપહ પ્રોતા. જે મયી સર્વમિદમ પ્રોતમ એ પ્રતિજ્ઞા કરી છે ભગવાને.
મારામાં સંપૂર્ણ જગત ઓતપ્રોત છે, કે ભગવાનમાં આખું જગત ઓતપ્રોત છે, કે ભગવાન તાણાવાણા રૂપે રહેલા છે અને જગત આ છે બહાર. તો જગતમાં કઈ રીતે ભગવાન તાણાવાણા છે? તો પાણીમાં કઈ રીતે તાણાવાણા રૂપે રહેલા છે? તો પાણીમાં રસ રૂપે, સાર રૂપે આવી રીતે રહેલા છે. પ્રભાસ્મી શશિ સૂર્યયોઃ, શશિ અને સૂર્ય ચંદ્રમાં પ્રભા રૂપે ભગવાન ઓતપ્રોત છે. એટલે જો પ્રભા જ ના હોય તો સૂર્ય ચંદ્ર જ ન રહે, પ્રભા રૂપે ભગવાન રહેલા છે, પ્રકાશ રૂપે. એટલે રૂપ અને રંગ, રૂપ અને રંગ જે જગતની સુંદરતા છે ને એ ભગવાનની છે. અધરમ મધુરમ મધુરાધિપદે રખિલમ મધુરમ, બધી સુંદરતા કોની છે? અંધારામાં કોઈ વસ્તુ સુંદર દેખાય? તો હકીકતમાં બધી સુંદરતા તો પ્રકાશની જ છે. પ્રકાશને લીધે જ જણાય ને, અંધારામાં કોઈ વસ્તુ સુંદર જેવું કહેવાય? તો બધી સુંદરતા રૂપે હું જ રહેલો છું, ભગવાન એવું કહે. એટલે ઉજાળનાર રૂપે સુંદરતા તો મારી જ છે. એટલે એ અહીંયા સૂર્ય ચંદ્રની પ્રભા રૂપે બધી સુંદરતાને મેં ધારણ કરેલી છે. એટલે પ્રકાશ એ ભગવાનનું સોપાધિક રૂપ છે. આપણને જે કંઈ પણ સુંદરતા મધુરતા જગતમાં જણાય છે ને એ પરમાત્માનું સોપાધિક રૂપ છે. અહીંયા જેટલી પણ વાત થઈ રહી છે પરમાત્માનું સોપાધિક રૂપ. સોપાધિક રૂપ એટલે ઉપાધિના સંદર્ભમાં જણાતું રૂપ, એની અહીંયા વાત થઈ રહી છે. એ સોપાધિક રૂપે જેની આપણે નોંધ લઈ શકીએ, જેનો અનુગ્રહ કે જેના માટે મહત્વ બુદ્ધિ જન્મે, એને પછી નિરુપાધિક રૂપે ઓળખી શકીએ. સોપાધિક માટે પૂજ્ય દ્રષ્ટિ, આદર દ્રષ્ટિ જન્મે ને તો નિરુપાધિક રૂપે એ પોતે એને ઓળખાવે. એટલે સોપાધિકને પ્રસન્ન કરવા પડે, સોપાધિકની કૃપા પ્રાપ્ત કરવી પડે, તો એ પોતાનું આ સાચું નિરુપાધિક સ્વરૂપ અનાવૃત્ત કરે. યમે વૈષવૃણુતે તેન લભ્ય. એટલે જે સોપાધિક રૂપે પ્રસન્ન થાય તો નિરુપાધિક રૂપે ઓળખાય. નિરુપાધિક રૂપે ઓળખાવાની એમની જવાબદારી છે, પ્રસન્ન કરવાની આપણી જવાબદારી છે. તો એ પ્રમાણે બંને રીતે સાધના જે છે, ઈશાવાસ્ય ઉપનિષદમાં કીધું તત્વભૂષણ અપાવૃણો સત્ય ધર્માએ દૃષ્ટયે. એટલે કોઈ પણ આપણે ઘરે એક લાકડાનો દરવાજો હોય જે અંદર ખુલે અને લોખંડની જાળી હોય જે બહાર ખુલે. તો લોખંડની જાળી બહાર ખુલે, લાકડાનો દરવાજો અંદર ખુલે. તો અહીંયા ઓલો ઈશાવાસ્યમાં ઉપાસક પ્રાર્થના કરે છે કે ભગવાન ખોલો આ દરવાજો. એટલે પોતાની સાધના કે કર્મો, ઉપાસનાઓ વગેરે આરાધના દ્વારા જીવ બહારની જે લોખંડની જાળી છે ને તો ખોલી શકે છે, પણ પછી હજી અંદરનો દરવાજો ભગવાને ખોલવો પડે ને, એ તો અંદરથી બંધ હોય. એટલે ભક્ત પ્રાર્થના કરે છે અપાવૃણ, એને ખોલો ભગવાન હવે તમે. એટલે એ પ્રસન્ન થઈને ખોલે છે. આપણે આ પુરુષાર્થથી, આપણી આ જે છે મહિમના વગેરે ભક્તિ કે એવી દ્રષ્ટિથી આપણે દરવાજો ખોલીએ છીએ અને પ્રસન્ન કરીએ ત્યારે અંદરનો દરવાજો ખોલે, એના સ્વરૂપનું ઉદ્ઘાટન કરે. આપણા હૃદયમાં જ સ્વયં જે હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે, નિરુપાધિક સ્વરૂપે ઓળખાય. એટલે અહીંયા આવી રીતે પ્રભાસ્મી શશિ સૂર્યયોઃ, કે બધી જે પ્રકાશ રૂપે હું રહેલો છું. પ્રણવ સર્વવેદેષુ, સર્વવેદોમાં પ્રણવ હું છું, સર્વવેદોનો સાર હું છું. સર્વવેદોનું જ્યારે મનોમંથન વગેરે થયું ત્યારે આ ભૂર્ભુવસ્વ 3 વ્યાહૃતિઓ નીકળી. 3 વ્યાહૃતિઓનું પણ મનોમંથન થયું. એનો સાર રૂપે આ પ્રણવ કે ઓમકાર જે છે એ પ્રગટ થયેલા છે. ઘણી છાંદોગ્ય ઉપનિષદમાં આ બધી બહુ સુંદર રીતે આ વસ્તુને સમજાવવામાં આવેલી છે. તો પ્રણવ એટલે પરમાત્મા જ. પ્રણવ જે છે ઓમકારનો મહિમા કેટલાય ઉપનિષદોમાં બહુ જ સુંદર રીતે ઓમકારનો મહિમા ગાવામાં આવેલો છે. ઓમકાર એ પરમાત્માનું વાચક છે. વાચક એટલે નામ. જેમ નામથી નામીની ઓળખ થાય એમ પ્રણવ કે ઓમકાર વડે પરમાત્માને પ્રાપ્તિ પણ થઈ શકે અને પરમાત્માના સોપાધિક રૂપોની પ્રાપ્તિ થાય, નિરુપાધિકનું જ્ઞાન થાય. ઓમકાર જે છે વાચ્યાર્થ પણ છે, લક્ષ્યાર્થ પણ છે. તો આ પ્રમાણે પ્રણવનો બહુ સુંદર મહિમા બધી જગ્યાએ ગવાયેલો છે. તો ગાયત્રી મંત્ર જે છે વેદોનો સાર, અને એનો પણ સાર એવો પ્રણવ જે છે. તો સાર હોય, સાર પ્રાપ્ત થાય એટલે એ એકદમ ડેન્સ, કન્ડેન્સ ફોર્મમાં હોય. એટલે એ બહુ મોટી જવાબદારી થઈ જાય આપણી. જે
તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. ઓમ નમઃ શિવાય વગેરે જે છે એ પણ આવી રીતે સમગ્ર વેદોનો સાર છે. પંચાક્ષરી મંત્ર બહુ જ એમાં શક્તિ રહેલી હોય સારમાં, સંપૂર્ણ એટલે સારમાં બહુ જ શક્તિ રહેલી હોય. શબ્દ ખે ક્યાં છે? પ્રણવ સર્વ વેદેશુ, સર્વ વેદમાં પ્રણવ હું છું. શબ્દ ખે આકાશમાં હું શબ્દ રૂપે વ્યાપ્ત છું, ઓતપ્રોત છું. સંપૂર્ણ આકાશ મારામાં ઓતપ્રોત છે. સંપૂર્ણ આકાશમાં શબ્દ રૂપે તન્માત્રા રૂપે પરમાત્મા રહેલા છે અને એટલે આકાશમાં શબ્દ ગુણ રહેલો છે, આકાશમાં વ્યવહાર થઈ શકે છે. અને પૌરુષમ નૃષુ, તો નૃ એટલે માણસ, માણસોનું પૌરુષ હું છું. તો પૌરુષ એટલે શું? કોઈ પણ પુરુષનું નૃ શબ્દ જે છે નર, નર એટલે માત્ર પુરુષ નહીં, નર એટલે આવી રીતે જે નરત્વનું અભિમાન હોય, એટલે કે સ્ત્રી પુરુષ બંને એમાં સમજી લેવાના છે. તો નૃ શબ્દ છે, નર શબ્દ નથી. નર શબ્દ નૃ શબ્દ જે છે એની પ્રથમા વિભક્તિ આવી રીતે થતી હોય છે, નાર. તો નૃષુ એટલે બધા સ્ત્રી પુરુષો, મનુષ્યોમાં હું પૌરુષ છું. તો પૌરુષ એટલે શું? આપણે કંઈક કર્તવ્ય કર્મ કરી શકીએ છીએ. કર્મભૂમિ જેને કહેવાય છે. બીજી બધી જગ્યા તો ભોગયોની છે, પરંતુ મનુષ્યત્વમાં જ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે આપણે કર્મો, ખેતર ખેડી શકીએ છીએ, બીજ વાવી શકીએ છીએ, લણી શકીએ છીએ. એટલે આપણે કર્તા ભાવ આપણને જે પ્રાપ્ત થયો છે, પૌરુષ એટલે ફ્રી વિલ. તો મનુષ્યમાં રહેલું ફ્રી વિલ હું છું. ફ્રી વિલ એટલે પુરુષાર્થ કરવાની સ્વતંત્રતા રૂપે હું રહેલો છું. અત્યારે હું બોલી રહ્યો છું, સાંભળી રહ્યા છીએ આપણે બધા, એ રૂપે ભગવાન રહેલા છે. પૌરુષ એટલે કર્મ કરવાની સ્વતંત્રતા, કર્મ કરવાના અધિકાર રૂપે મનુષ્યને કર્મ કરવાનો અધિકાર પ્રાપ્ત થયો છે, એ રૂપે હું રહેલો છું. તો પૌરુષ એટલે કર્તા ભાવ અથવા તો કર્તવ્ય પરાયણતા. આપણે કર્તવ્ય પરાયણ જીવન જીવી શકીએ છીએ ને, એ પરમાત્મા છે. એટલે મારામાં રહેલી કર્તવ્ય પરાયણતા પરમાત્મા જ છે, પરમાત્મા જ સાક્ષાત આવી રીતે બિરાજી રહ્યા છે. એટલે જે આપણે પૌરુષ આપણું શું છે? કર્તા ભાવ આવી રીતે છે. તો અને આગળ પછી આવી રીતે 15 દ્રષ્ટાંતો દ્વારા ભગવાનનો જે મહિમા છે એ આવી રીતે ભગવાન જણાવી રહ્યા છે, જેથી વ્યવહાર કેવી રીતે કરીએ અને વ્યવહારમાં જે દ્રષ્ટિ આપણે ધારણ કરવાની હોય એનો પણ ભગવાન ઉપદેશ આપી રહ્યા છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.